આ લાઈનથી બહાર નીકળવામાં અમને 2.5 કલાકનો ટાઈમ લાગ્યો અને 20 મિનિટ આગળ એટલે બાપાના દર્શન કરવામાં અમને 3.25 કલાક જેવો ટાઈમ લાગ્યો અને આ લાઈન મુખ દર્શનવાળી છે. ચરણ દર્શનવાળી લાઈનમાં 10 થી 12 કલાક લાગે. અહીંયા ઝરમર વરસાદ ચાલુ હતો અને જેમ જેકીને રીલ બનાવી હતી. મેં કીધું તમારી મમ્મી સાથે છે, મારી મમ્મી દૂર છે, મને બોલવા દો. તો ઇંતજાર की घड़ी खत्म અને ફાઇનલી ગણપતિ બાપાના દર્શન થઈ ગયા. બાપો બેઠા હતા હાવ હોનાનો મુગટ પહેરીને. તો હાલો તમે વિડીયો દ્વારા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા લખી દેજો. મેં પણ બાપાના દર્શન કરી લીધા અને જેમ જેકીને ગણપતિ બાપાએ 2 ગુલાબના ફૂલ આપ્યા. દર્શન કરીને લાગ્યા પ્રસાદ લેવાની લાઈનમાં. પ્રસાદ લઈને નીકળી ગયા ગેટની બહાર અને આ લાલબાગના રાજાનું મેઇન ગેટ છે, આટલો મોટો અને સુંદર મજાનો. અહીંયાથી અમારે ચિંતામણી અને બાબુલનાથ મંદિર પણ જવાનું હતું. આ યાત્રાના હજી 2 કે 3 વિડીયો બનશે. આગળ કેટલી વિડીયો ક્લિપ છે મેં ચેક નથી કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.